જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી કઢી। આ ખાવામાં એકદમ મસ્ત લાગે છે। તો આ કઢી બનાવવા માટે આપણે 3 થી 4 કપ છાશ લઈ લેશું। એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ, ખાંડેલા લીલા મરચા, આદુ અને લસણ નાખી 1 ચમચી ખાંડ નાખીશું। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 2 ચમચી ખાંડ નાખવી। પછી એમાં 1 ચમચી મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ। એને ગેસ ઉપર મૂકીને ઉભરો ના આવે ત્યાં સુધી હલાઈ જવાનું, એટલે છાશ ફાટી ન જાય। હવે આપણે કઢીનો વઘાર કરવા માટે 2 ચમચી ઘી લઈ લીધું છે। એમાં રાઈ, જીરું, થોડા મેથીના દાણા, હિંગ, તજ, લવિંગ, સૂકા મરચાં અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી લઈએ। હવે એને કઢીમાં નાખીને ઢાંકી દઈએ, એટલે એનો સ્વાદ કઢીમાં ભળી જાય। થોડી વાર પછી એમાં કોથમીર એડ કરીએ તો આપણી ગુજરાતી કઢી બનીને તૈયાર છે। આ રેસીપી તમને પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ।